કિરણભાઈ સિસ્ટમ હેંગ થાય છે. કિરણભાઈ ડ્રોવરમાં હાર્ડ ડ્રાઈવ મૂકી દેજો ને. તો કિરણ કોઈ ક્રેઝી કાર લઈ આય યાર. Kiran bhai. Meet Kiran Bhai, a living example of never underestimate the power of a common man. He's not just an office boy, but he's an integral part of our family. Welcome to the third episode of The Story Behind Atlicus. Kiran bhai. જરા લેસ અપ કરી દેશો. હાય, મારું નામ છે કિરણ સરગરા. હું અહીંયા 9 વર્ષથી છું. પહેલાં સ્ટડી અને જોબ બેનો સાથે કરતો હતો, એટલે ઘરનો ખર્ચો અને સ્ટડીનો ખર્ચો બેઉ સાથે નીકળી જાય એટલા માટે. મેં ઇન્ફોવિસથી લઈને એટલિક સુધીનો સફર જોયો છે. સવારે મારે ટ્રેનમાં આવવાનું અને 40 કિલોમીટર અપડાઉન કરવાનું, અને ઓફિસમાં મારે કામ હોય છે કે દીવાબત્તી કરવાના, અહીંયા કંઈક ફ્રૂટ કટિંગ હોય, અને જે કંપનીમાં કંઈક પીસી કે કમ્પ્યુટર કે બગડ્યું હોય એને રિપેર કરવાનું, ને ક્લાયન્ટ આવ્યો હોય તો એમને ચા કોફી કે એ બધું કરવાનું. આ બધું કામ કર્યા પછી બી હું પાર્ટ ટાઈમ એક બીજી જોબ બી કરતો હતો વિદ્યાનગરમાં. અહીંયા 8 કલાક કામ કરતો હતો અને ત્યાં જઈને બીજી 4 થી 5 કલાક કામ બીજું કરતો હતો. હું બેઉ જગ્યાએ કામ કરતો હતો તો ફેમિલી માટે ટાઈમ નહોતો મળતો, કે મને કંઈ મારે પોતાના માટે બી ટાઈમ નહોતો. તો એક દિવસ ભાવિન સર મળ્યા તો પૂછતા કે કેવું ચાલે છે તારે ઘરે ને બધે, કે તારે હજુ બીજી જોબ ચાલુ છે કે નહીં. તો મેં કીધું હા ચાલુ છે. એ મેં કીધું કે હવે થોડોક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે. તો મેં કીધું કે ઓકે તું અત્યારે એક કામ કર, હું તારા સેલરી વધારી દઉં છું, તું એ છોડી દે અને ટાઈમ બી તારો થોડોક વધારી દઉં છું. એ મને જોબ રીતે નહીં પણ એક નાના ભાઈની જેમ રાખે છે. કંઈ બી પ્રોબ્લેમ્સ હોય તો એ મારી આગળ હોય છે. મને એટલીકમાં કામ કરવાનું બહુ જ ગમે છે. મને અહીંયાથી ઘરે જવાનો બહુ વિચાર નથી આવતો. અહીંયા બધા એમ મને ફેમિલીની જેમ રાખે છે. એવું લાગતું જ નથી કે હું અહીંયા કામ કરું છું, કે બધા સારા છે એમ્પ્લોઈઝ. મારાથી ના થતું હોય તો એ લોકો બી હેલ્પ કરાવે છે, અને ક્યાંક ફરવા જવાનું હોય તો મને જોડે જ લઈ જાય છે. મારું ખાવાનું ને બધી રીતે ધ્યાન આપે છે. સેલિબ્રેશન હોય છે, દિવાળી હોય છે, ધૂળેટી હોય છે, એવું ગરબા હોય છે નવરાત્રિના, એમાં બધામાં ઇન્વોલ્વ કરે છે મને. જે રીતે કંપનીએ મને સપોર્ટ આપ્યો છે હું એ જ રીતે કંપનીની અંદર જોડાઈ રહીશ અને સપોર્ટ કરીશ. ચલો હવે બધો સ્ટાફ ઘરે જતો રહે છે, હું બી જાઉં છું. ચલો બાય.